મિત્રો તમે વિચારી લ્યો કે 2.1 કિલોમીટર એટલે કે 2 કિલોમીટર લાંબો અને 2 કિલોમીટર પહોળો જો એરિયા હોય ને એની અંદર 8 થી 10 લાખ લોકો રહેતા હોય અને એની અંદરથી કોઈ છોકરો એવું વિચારે કે મારે આગળ વધવું છે, સપનું જોઈને આગળ મોટો બિઝનેસમેન બની જાય, તો એવી સ્ટોરી સાંભળવી હોય તો તમે રાઈટ જગ્યા પર છો. કહેવાનો મતલબ એમ કે તમે એક આ જે વાત કરવી છે મારે એવા છોકરાની મુંબઈના ધારાવીના એરિયાની કે મુંબઈનો ધારાવીનો એરિયો એટલે દુનિયાનો મોટામાં મોટી સિટીની જો પબ્લિક એની પોપ્યુલેશન જનસંખ્યાની કમ્પેર કરવામાં આવે તો એ ધારાવીની જનસંખ્યા 2 કિલોમીટરના વર્ગ કિલોમીટરના એરિયામાં વધારે છે. કહેવાનો મતલબ એમ કે આની અંદર માણસો રહે છે કેમ, તો સાંકડી ગલીઓ છે આ મુંબઈના ધારાવી એરિયામાં. જો બે માણસ ખભાથી ખભા આમ મેળવીને જાય ને તો સાથે ચાલી નહીં શકતા દોસ્તો. આવી જગ્યા છે અહીંયા. 8 થી 10 લોકો એક 10 બાય 10ના રૂમમાં રહે છે. ત્યાં બધું ખાવાનું, પીવાનું, સૂવાનું, બેઠવાનું, બેસવાનું, ઉઠવાનું, કામ કરવાનું બધું એ 10 બાય 10ના રૂમમાં હોય છે. અમુક ઉપર માળ બનાવી લે છે, માળથી માળ કનેક્ટ કરી લે છે. ઉપર બીજું ફેમિલી રહેતું હોય છે, નીચે બીજું ફેમિલી રહેતું હોય છે, સાઈડમાં બીજું ફેમિલી રહેતું હોય છે, સામે બીજું ફેમિલી રહેતું હોય છે. કહેવાનો મતલબ એમ કે માણસો 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 એ જગ્યા ઉપર. કારણ કે સમજો તો ખરી 2 વર્ગ કિલોમીટરની જે જગ્યા હોય ને એની અંદર 8 થી 10 લાખ લોકો રહેતા હોય અને એ પાછા કામ કરે અંદર એના કમરામાં, એના ઘરમાં, રૂમમાં કામ કરતા હોય. એ કામ શું કરતા હોય તો જોવામાં આવે તો એ કામ એવું હોય કે ચીકી બનાવે, પાણીપુરી, આપણે જે પૂરી ખાઈએ ને પાણીપુરીની પૂરી, એ પૂરી ત્યાં બને છે મિત્રો. પ્લાસ્ટિકનું રિસાયકલિંગ વસ્તુ ત્યાં કરતા હોય દોસ્તો. પ્લાસ્ટિક કલેક્ટ કરીને એને વેચી મારે કારખાનાઓમાં. એ બધું એ કામ એ લોકો કરે છે. મુંબઈની ધારાવીનો જો હિસાબ કરવામાં આવે તો એનું 1 બિલિયન એનું ટર્નઓવર છે અને એ જો એને જો કન્વર્ટ કરવામાં આવે એટલે કે 90 રૂપિયામાં જો કન્વર્ટ કરવામાં આવે તો 1 બિલિયન એટલે 100 કરોડ, તો 9000 કરોડ રૂપિયા થાય. 9000 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર છે એ જગ્યાનું. કહેવાનો મતલબ એમ કે એનું મહત્વ બહુ છે. ધારાવીની જગ્યામાં એક રાજીવ નામનો છોકરો રહેતો હોય છે અને રાજીવ નામનો છોકરો 8 થી 10 વર્ષનો હોય છે. ત્યાં ભણવાનું તો સપનું જ જોવાનું હોય. ભણવા ક્યારેક ક્યારેક જતો હોય છે અને એ પ્લાસ્ટિક કલેક્ટ કરતો હોય છે અને એ ભંગારવાળાને ત્યાં પ્લાસ્ટિક આપી દે, થોટા મોટા પૈસા કમાવે અને ઘરે આવી જાય. આ જ ધંધા ત્યાં હોય છે. એ છોકરો એની માતાજીને જોતો હોય છે, એના પિતાજીને જોતો હોય છે. એના પિતાજી એકવાર કારખાનામાં જાય છે, 14 વર્ષની એની ઉંમર થઈ ગઈ હોય છે અને એના પિતાજીનું એક્સિડન્ટ થઈ જાય છે, એનો હાથ કપાઈ જાય છે, કમાતા બંધ થઈ જાય છે. એનું દવાખાનું આવી જાય છે. માતાજી બિચારી બીમાર જેવી હોય છે, કામ કરતી હોય છે, ઘરે નાનું મોટું ચીકી બનાવી લેતી હોય છે, પાણીપુરી બનાવતી હોય છે, પ્લાસ્ટિકનું રિસાયકલિંગનું કોઈ બી કામ આવે તો એ કરતી હોય છે મિત્રો. અને આ કામ જોઈને રાજીવ છે ને, એ રાજીવ બી બહાર નીકળી જાય છે અને એ પણ કામ જટાવવા માટે નાના મોટી દુકાનોમાં કામ કરે છે, પ્લાસ્ટિક વીણે છે. આખો દિવસ એ કામ કરીને ઘરે આવે ને થોડા પૈસા એની માતાજીને આપતો હોય છે મિત્રો. આ એનું કામ હોય છે, આની દિનચર્યા હોય છે. પરંતુ રાજીવ કંઈક અલગ વિચારતો હોય છે. ઘરે આવે ત્યારે યુટ્યુબ ખોલે. નાનો એવો સ્માર્ટફોન હોય છે, સ્માર્ટફોનમાં, જૂના સ્માર્ટફોનમાં યુટ્યુબ ખોલે. યુટ્યુબમાંથી ગૂગલના કોડિંગથી લઈને, જાવા સ્ક્રિપ્ટથી લઈને, કોઈ બી એપ બનાવવાના વિડીયોથી લઈને, કોઈ બી વેબસાઇટ બનાવવાના વિડીયો એ જોતો હોય છે અને એમાંથી કંઈક શીખતો હોય છે, સ્કિલ મેળવતો હોય છે. 2 વર્ષ સુધી શીખે છે અને પછી કોઈ એને કીધું કે ભાઈ ધારાવીના છોકરાને તો કામ તો શું કરવું, સપનું જોવું પણ ગુનો છે. એ જગ્યા જ એવી હતી, મોટા માણસે એને કીધું. પરંતુ રાજીવ એને જવાબ નહીં આપતો અને રાજીવ 16 વર્ષની ઉંમરે એક દુકાનવાળાને એક વેબસાઇટ બનાવી દે છે એના ધંધા માટેની, એના માલ સામાનની બિક્રી માટેની, વેચાણ માટેની એક વેબસાઇટ બનાવી દે છે અને એ વેબસાઇટથી એને 3000 રૂપિયા મળે છે. ફર્સ્ટ પેમેન્ટ એની માતાજીને આપી દે છે મિત્રો. કહેવાનો મતલબ એમ કે રાજીવ ફર્સ્ટ પેમેન્ટ એની માતાજીને આપે છે અને એની માતાજી એ પેમેન્ટથી એટલા ખુશ થાય છે, એની દુઆ મળે છે અને પછી એમાં હોસલો જાગે છે મિત્રો. અને એક નાનું એવું લેપટોપ, જૂનું લેપટોપ કોઈકનું માંગી આવ્યો હોય છે, એમાં એ કામ કરતો હોય છે અને પછી એ અલગ એક ક્લાયન્ટ સાથે જોડાઈ જાય છે મિત્રો. અને એમાંથી થોડી ઘણી ઇન્કમ એને ચાલુ થઈ જાય છે. પરંતુ એક દિવસ ધારાવીમાં દુઃખદ ઘટના બને છે. એવી ઘટના બને છે કે ધારાવીમાં પાણી ભરાઈ જાય છે અને રાજીવનો ત્યારે ટર્નિંગ પોઈન્ટ હોય છે જીવનનો. કાં એ બધી વસ્તુ મૂકી દે, કાં બધી વસ્તુને છોડીને એમાંથી આગળ વધે. મતલબ કહેવાનો મતલબ એમ કે આ પરિસ્થિતિમાંથી એને આગળ વધવું હોય ત્યારે એ વિચારે છે આખી રાત. પાણી ભરાય છે અને લેપટોપ આમ લઈને રાજીવ આખી રાત આમ ઊભો રહે છે, આમ ઉપર ઊભો રહે છે અને પછી એ સાચવી તો લે છે લેપટોપને, વિચારી લે છે મારે કંઈક અલગ કરવું છે.
રાજીવ પછી એવું વિચારે છે કે મારે કંઈક એપ્લિકેશન એવી બનાવી છે કે જેથી ધારાવીના છોકરાઓને કામ આવે, ધારાવીના છોકરાઓને સ્કિલ ડેવલપ થાય, ધારાવીના છોકરાઓ કંઈક એમાંથી શીખે અને આગળ વધે. એના માટે એક એપ્લિકેશન બનાવે છે મિત્રો, ધારાવીમાં લોન્ચ કરે છે. અને એ એપ્લિકેશન એવી ખતરનાક બનાવે છે કે પહેલા મહિનામાં 500 યુઝર્સ જોડાય છે, બીજા મહિને 5000 અને ત્રીજા મહિને તો પૂછવું છું માણસો જોડાઈ જાય છે. એમાં યુઝર્સ જોડાઈ જાય છે અને જેવા યુઝર્સો જોડાતા જાય છે એને ઉપયોગ કરે છે રાજીવ, એમાંથી પૈસા કમાતો થઈ જાય છે. અત્યારે વાર્ષિક એન્યુઅલ 32 કરોડ રૂપિયા એ કમાય છે મિત્રો. એમાંથી આગળ વધ્યો એ છોકરો, ધારાવીના છોકરાને યુઝફુલ થયો અને આગળ વધ્યો. આ એક ધારાવીના એક કિચડમાં રહેતા છોકરાની એક સ્ટોરી હતી મિત્રો, કે ત્યાં પાણી પીવું હોય ને તો નળની લાઈનમાં ઊભું રહેવું પડે પાણી ભરવા માટે. એક જ નળમાં પાણી આવતું હોય, હજારોની સંખ્યા ત્યાં કનેક્ટ થતી હોય મિત્રો. એને પાણી ત્યાંથી લેવાનું, એક ટોયલેટ સામૂહિક ટોયલેટ હોય ત્યાં પણ લાઈન લાગે સવારમાં મિત્રો. આવી કન્ડિશનમાંથી આ છોકરો આગળ વધ્યો. એની એક આ સ્ટોરી હતી મિત્રો. ધારાવીના છોકરાઓની વાત કરવામાં આવે તો સ્લમના છોકરા ફૂટબોલની દુનિયામાં પણ આગળ છે મિત્રો. એક રેપ આવે ને, રેપ ડાન્સિંગ, એમાં પણ એ લોકો આગળ છે મિત્રો. કહેવાનો મતલબ એમ કે ધારાવીના છોકરા કંઈક જનૂની છે, કંઈક કરે છે. આ રાજીવની એપ્લિકેશનો જોઈને તો આ સ્લમમાં રહેતા છોકરાઓ પણ કંઈક કરી શકતા હોય, એક ઝૂંપડપટ્ટીમાં રહેતા છોકરાઓ પણ કંઈક કરી શકતા હોય, તો આપણે કેમ ના કરી શકીએ? આપણે ઘણું બધું કરી શકીએ. આપણામાં કુદરતે ઘણી બધી અદ્ભુત તાકાતો રાખેલી છે. એને સમજતા શીખી જાય, એને બહાર કાઢવાનો પ્રયાસ કરીએ. કોઈ પણ જાતનો આપણામાં ડર ના હોય તો આપણે આગળ વધી શકીએ છીએ મિત્રો. ખાલી સવાલ એ છે કે પ્રયત્ન કરવો જોઈએ મિત્રો. આ સ્ટોરીથી તમે અને હું બંને મોટિવેટ થતા હતા એટલે તમારી સમક્ષ લઈને આવ્યો છું. હવે આવી સ્ટોરી તમારે સાંભળવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દેવું પડશે. હવે નવી સ્ટોરીની રાહ જોજો. હું ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારો ધન્યવાદ રહેશે. થેન્ક યુ.